જાલો સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક કાર્યકર્તા એવા ઈલાબહેનને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં એવોર્ડ મળતા તેમનું બહુમાન કરાયું। હાલ જાલોદનગરમાં ભીલ સેવા મંડળના પ્રાંગણમાં રહેતા ઈલાબેન દેસાઈ સને 1965માં ભીલ સેવા મંડળમાં જોડાયા અને હમણાં 85 વર્ષની ઉંમર હોવા છતાં પણ તેઓ સક્રિય રીતે જોડાયેલ છે। જાલોદ તાલુકામાં 1965થી 2024 એટલે કે 59 વર્ષથી તેઓ અવિરતપણે નારી સન્માન વિકાસ તેમજ તેમને ન્યાય અપાવવા માટે અનેક સકારાત્મક કાર્યો કરેલ છે। સરકાર દ્વારા આદિજાતિ સેવક સંઘને જાલોદ જેવા વિસ્તારોમાં નારી વિકાસ અને તેમને પગભર થવાના પ્રોજેક્ટ આપતી આ પ્રોજેક્ટ આદિજાતિ સેવક સંઘ દ્વારા ઈલાબેન દેસાઈને આપવામાં આવતા તેઓને મળેલ દરેક પ્રોજેક્ટમાં તેઓ ઉમદા કામગીરી કરી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપતા તેમજ ઉપરોક્ત કાર્ય માટે ફંડ અપૂરતો હોવા છતાં પણ લોક સહયોગ અને લોકફાળા દ્વારા સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરેલ હતી। ઈલાબહેન સાથે વાતચીતમાં તેઓએ વધુમાં કહ્યું કે તેમને જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહેલ નરેન્દ્ર મોદી દ્વારા પણ ઉત્તમ કામગીરી માટે સન્માનિત કરવામાં આવેલ હતા। શરૂઆતના તબક્કામાં ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ દ્વારા વિસ્તારમાં મહિલાઓને ઉત્કર્ષ કરવા માટેના કાર્યક્રમ માટે મોકલવામાં આવ્યા। આ સમયે લાઇટ, રોડ, વાહન તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી અપૂરતી સેવાઓ હોવા છતાં ઈલાબહેને પોતાની શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કરી હતી। ઈલાબેનની ઉત્કૃષ્ટ કામગીરી અને સેવાકીય કાર્યોને જોઈ અનેક સંસ્થાઓ દ્વારા ઈલાબેનને વિવિધ મોમેન્ટોને પ્રમાણપત્ર આપી તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી। શરૂઆતના સમયમાં ઈલાબેનને કોઈ સરકારી સહાય મળી ન હતી, પરંતુ તેઓ હિંમત હાર્યા વગર દાતાઓ પાસેથી મદદ મેળવી સતત સારી કામગીરી આ વિસ્તારમાં કરતા રહેલ છે। ઈલાબેન દેસાઈ પોતાની ઉત્કૃષ્ટ અને ઉત્તમ કામગીરી કરી આ વિસ્તારની નારી શક્તિની પ્રગતિ માટે આદિજાતિ સેવક સંઘમાં જોડાયા હતા। તેઓનું મૂળ વતન નવસારી જિલ્લાના અમલસાડ ગામ છે, જે લગભગ જાલોદથી 380 કિલોમીટર દૂર છે। હવે તેમને આ વિસ્તારમાં 59 વર્ષ થઈ જતા અહીંયા લોકો સાથે સારી આત્મીયતા કેળવાઈ ગઈ હોય તેઓ વતન ખૂબ ઓછા જાય છે। અહીંયા રહી આજે 85 વર્ષની ઉંમર હોવા છતાં પણ સારી કામગીરી બજાવી રહેલ છે। આદિજાતિ સેવક સંઘના 75 વર્ષ પૂર્ણ થતાં દિલ્હી ખાતે પ્લેટિનિયમ જ્યુબિલી સેલિબ્રેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આદિજાતિ સેવક સંઘમાં દાહોદ ખજાનચી તરીકેની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઈલાબેન દેસાઈને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા। ઈલાબેનની કામગીરી મહિલાઓ માટે એક આદર્શ તેમજ પ્રેરણારૂપ બનેલ છે। જાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા તેઓની ઉત્તમ કામગીરી અને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં મળેલ એવોર્ડ અને સન્માન માટે ઈલાબેન દેસાઈને પુષ્પગુચ્છ અને સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું। ઈલાબેન દેસાઈ એક નીડર, ઈમાનદાર મહિલા કાર્યકર્તા તરીકે આ સમગ્ર વિસ્તારમાં જાણીતા છે। તેમના અથાગ મહેનત થકી ઉપરોક્ત વિસ્તારની મહિલાઓને કાયદાકીય રીતે ન્યાય તેમજ આર્થિક રીતે પગભર થવા માટેની ઉત્કૃષ્ટ કામગીરી હાલ પણ બજાવી રહેલ છે। સીમાવર્તી બ્રહ્મ સમાજના પ્રમુખ વિજયભાઈ પંડિતે સરકાર દ્વારા ઈલાબેન કે જેઓ એક સનિષ્ઠ, ઈમાનદાર તેમજ દેશ સેવામાં સંકળાયેલ મહિલા કાર્યકર્તાને ઉચ્ચ મહિલા એવોર્ડ મળે તેવી આશા વ્યક્ત કરી, જેથી નારી શક્તિનું સન્માન તેમજ અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણ મૂકી શકાય અને અન્ય મહિલાઓને આવા સામાજિક કાર્યમાં જોડાવા માટે પ્રેરણારૂપ થાય। બ્રહ્મ સમાજના મંત્રી પંકજભાઈ પંડિત તેમજ સમાજના વડીલ એવા કૌશિકભાઈ દવે, પિનાકિનભાઈ ઉપાધ્યાય, જીતુભાઈ આચાર્ય તેમજ મનોરમાબેન ઉપાધ્યાય દ્વારા સાલ ઉઠાડી ઈલાબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા।